જય ધન્વંતરી મિત્રો, ગયા વિડીયોમાં આપણે અધારણીય વેગો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે મૂત્રના વેગને ધારણ કરવાથી થતા મુશ્કેલીઓ, તકલીફો અથવા લક્ષણો કે રોગો વિશે આપણે વિગતે વાત કરી. અને હવે બીજો અધારણીય વેગ એટલે પુરુષ મલ પ્રવૃત્તિ. ટોયલેટ જવાની ઈચ્છા થાય અને યોગ્ય વાતાવરણ ના હોય અથવા તો વ્યક્તિ પોતાના સ્વભાવના કારણે જો તેને રોકે છે તો પુરુષના વેગથી થતી તકલીફોમાં પકવાશય એટલે પેટમાં ચૂંક આવી, માથામાં દુખાવો થવો, ટુકડે ટુકડે મલ પ્રવૃત્તિ થવી, વારંવાર થોડો થોડો ઝાડો થવો, દુખાવા સાથે ઝાડો થવો, વાયુ ઉપર ચડવો, પેટ ભારે ભારે થઈ જવું, પિંડીઓ પકડાઈ જવી તથા જાંઘમાં પણ દુખાવો થઈ શકે છે. નીચે ઉતરતો ઝાડો જો રોકી રાખવામાં આવે તો મલાશયથી તે પાછો મોટા આંતરડામાં આવી શકે છે અને તેમાંથી જલિયાંશ શોષાઈ જતા કઠણ એટલે કે ગાંગડીઓ પડી જાય એવા ઝાડાના પાર્ટ ટુકડા થઈ શકે છે. પછી તે આંતરડામાં ચોંટી જાય છે અને અસહ્ય વેદનાઓ ઉત્પન્ન કરી શકે છે. આ ચોંટી ગયેલો ઝાડો અથવા તો ગાંગડીઓ પડી ગયેલો ઝાડો ખોરાકને આવનારા બીજા ખોરાકને એના ઘટકોમાંથી રૂપાંતરિત થવામાં પણ અવરોધ કરી શકે છે અને પાણીમાં થતા પરપોટાની જેમ વાયુને વધુ દૂષિત કરનાર કારક પણ બની શકે છે. અને આંટો, આદમાન, આફરો જેવા લક્ષણો એટલે કે ગોળો ચડવો, પેટ ચડવું, પેટમાં દુખાવો થવો, આ બધા લક્ષણો પણ મળ અવરોધથી જ ઘણીવાર જોવા મળે છે. મળ અવરોધ થયા પછી જો એ વાયુ બસ્તી પ્રદેશમાં જાય તો મૂત્ર અવરોધ પણ થઈ શકે છે. વાયુ કુપિત થતાં શરીરમાં ટોદન જેવા લક્ષણો બને છે. શિશ્નના ભાગે પણ દુખાવો થઈ શકે છે. વૃષણમાં પણ દુખાવો થઈ શકે છે. આ ઉપરાંત ઓડકાર અને ઉલટી તથા ઉલટીમાં દુર્ગંધ પણ આવી શકે, એ બધા લક્ષણો પણ મળી શકે છે. તો મિત્રો, આ બધી જ મુશ્કેલીઓ સમયસર જાજરૂનો વેગ કુદરતી રીતે જે આવતો હોય એને રોકવાથી થતું હોય છે. જો આપ દરરોજ નિયમિત કુદરતી રીતે મલ પ્રવૃત્તિ ના કરી શકતા હોય, સમયસર જાજરૂ ના જઈ શકતા હોય તો આપના શરીરમાં કંઈક મુશ્કેલીઓ છે. નિષ્ણાત વૈદ્યનું માર્ગદર્શન લો. આપનો ખોરાક અથવા જીવનશૈલી કઢંગી છે, એને સુવ્યવસ્થિત બનાવો અને શરીરને એટલું અનુકૂળ બનાવો કે રેગ્યુલર કોઈ પણ ઔષધ વિના આપ સરસ રીતે મલ પ્રવૃત્તિની ક્રિયા, દેહધાર્મિક ક્રિયા સરસ રીતે કરી શકો. જ્યારે વિકૃતિ છે ત્યારે ઔષધની જરૂરિયાત પડે જ છે, પણ એકવાર પ્રાકૃત થયા પછી એ કારણો જેનાથી આ તકલીફો થઈ છે એ કારણો ફરીથી એવી ભૂલ કરીને વારંવાર શરીરને કફોડી સ્થિતિમાં લઈ જશો નહીં. આપના સ્વાસ્થ્યનું આપ રક્ષણ કરો અને જીવનશૈલીને અનુરૂપ બનાવો. જય ધન્વંતરી.